પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય, પણ એક નક્કી કરી લેજો કે આ ધરતી ઉપર ભાગ્ય જ કોઈ હજારમાં એક એવો વ્યક્તિ છે જેને આપણા દુઃખની તકલીફ હોય, બાકી આ જગતમાં કોઈની મદદ કરવા વાળું નથી. માટે સર્વે કરી દો. એટલે ગમે આ દેશો, હું કોઈનો વિરોધ નથી કરતો, 10 જગ્યાએ ફરજો. જ્યાં તમને આવો વિના મૂલ્યે પાર્કિંગ થી લઈને પ્રસાદી લગી કોઈ મતલબ ના હોય, કોઈ સ્વાર્થ ના હોય, એવી જગ્યા તમને જો તમારા તાલુકા જિલ્લા મળે રહ્યા પકડી નથી. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સિસ્ટમ વાપરીને તમારા કાર્ય કરવામાં આવે. સમજાય ને? સંગે ઘણા હતા તો હવે બધા ઠીક છે, ભણેલો ગણેલો વર્ગ આવે છે એટલે ઘણો સુધારો આવ્યો. બાકી મગજમાં એક જ લઈને આવો તમને હું નડે છે. તમે દોડા લેજો, બધા હું કહી દઉં તો એનેથી તમારું દુઃખ જતું રહેશે. એની ગેરંટી છે કે જે વસ્તુ આ ધરતી પર કામ કરતી હોય ને તો એ તમારો પરમાત્મા ઉપરથી વિશ્વાસ છે. બાકી કરીને ગમે ત્યાં જશું, જો કોઈ આપણને સુખી કરી દેતું હોય, પૈસાના દરોડા કરી દેતું હોય, તો આપણે જોરાવા દેવી પાવતી આપણી પાસે પૈસા હોકા આપતા હોય. એ ચમત્કારથી ના પૈસા ભેગા કરે અને ગરીબ માણસો વેચ્યા કરે. બને આગે ના તો બોલો મોટા કર્યા રે નહીં બને. હશે ચમત્કારિક દિવ્ય પુરુષો સાધુ વિચારો વાળા ભણાય છે, પણ અહીંયા આપણને રસ નથી. ત્યાં રસ નથી, આપણે ટાઈમ બગાડવો નથી. આપણે તો આ જેલ કાલ કામ જોવું છે. શોર્ટકટ ઘણા આવે આપણી પાસે, ત્યાં પણ બાપુ ખાવા વાળો આ જે કઈ આમાં બેઠા કોક તો કર્યું છે, આવું નથી કર્યું. અને ના કર્યું હોય, જોયું હોય ને આપણે ગાડી લઈને 4 રસ્તા ઉપર નીકળ્યા હોય, કોકનું કોકનું તો પડ્યું જ હોય ગામના જાપે સત્સંગ. તો આ લગી કે એક આપણો મન બતાવો, કોઈ ભૂત પ્રેત કે કોઈ એની વિદ્યા કોઈ વસ્તુ એ તમે ફોટો મૂકી આયા ને એમાંથી નાસ્તો કર્યો હોય એવો કોઈ રેકોર્ડ છે ખરું? તો હું મંત્રમાં જાઉં છું કે નાનો એવો પ્રસંગ હું તમને કહું, જાજો મને નોલેજ નથી, હું કોઈ જ્ઞાની માણસ નથી. જેવો છું મારા પરમાત્મા ભેટો તો બનાવી આવ્યો છે. કોઈ મારો ગુરુ નથી, હું ક્યાંય શીખવા જેવો નથી. સમજાય ને? અને આજે રોજ તો ગુરુ જ છું અવારનવાર, પણ આજે જે હું જ્યાં સર્વિસ કરું છું ને એ મારા સાહેબી હાજર છે, જેના ત્યાં નોકરી કરી છું. વિચારાયું કોઈ બનાવેલી વાર્તા એવું નથી કે નિત્યક્રમ જે સાધુ સંતો થઈ ગયા આગળ તમે જોયું, કોઈ પણ સાધુ સંત જીવન એને એનો જીવન નિર્વાહ માટે તો ધંધો કર્યો જ છે. XYZ લઈ લો, નરસિંહ મહેતા લઈ લો, કોઈ પણ ભજનદાસ બાપા લઈ લો, જે કોઈ જલારામ બાપા લઈ લો, છેલ્લે રોહિદાસ લઈ લો, જે કઈ એમને જે આવડતો હતો એ વ્યવસાય કરીને પોતાનું ગુજરાન કર્યું છે. ત્યાં મોહિતે મારો પુરુષાર્થ કરવા ઉભો છું અને જે કે સમય બચે એ આ તમારી લોકોની સેવા માટે આ કોઈ માલિક નથી, આ કોઈ ટ્રસ્ટ નથી, આ કોઈ પાસે 5 રૂપિયા જોતવા નથી. સાચી દિશામાં લઈ જવા છે લોકોને. અમે થાકી ગયું છે. પેલું કહે છે જગતમાં કહેવત છે ગધેડા કમાડ ના હોય, એમાં એવા આવે છે માથું દુખવા દેવા. પણ આપણને ખબર છે કે મહેનત કરશું તો આમાં 2 ગાયમાંથી 500 પરિવારો સુધરશે. અને બીજું બધું નથી કહેતો, છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. કેટલા પરિવાર તો શાંતિથી જીવશે ને. હું એવું નથી કહેતો તમે જે ધર્મમાં જે ભગવાનમાં માનો છો એ મૂકી ના આવો, એવું નથી. કદાચ તમારે આ ભજન પડ્યું હોય છે, તમે એની પ્રાર્થના કરીએ છે, એ ભલે એ તમને નહીં સમજાતું હોય છતાં તમે દુખીએ છો અને એ પ્રાર્થના સાંભળી તમને ન્યાય મોકલતા છો. તમારે આયા નથી
છેલ્લા 2 મહિનાથી આવું કરતા હતા. હવાતું તું આ જ આયા છો એવા જ આયા છે. જતા હતા બીજા દર્શન કરવા ભૂલમાં આયા ગયા એવા જ આયા છે. પછી ખબર છે એટલે તમે આયા નથી. જે કઈ પરમાત્માને જે કઈ સાધુ સંતના કે તમારા મા બાપના આશીર્વાદ લાગ્યા ને ત્યાં તમે આ પહોંચ્યા છો. મને તેમ જોજો રોડ ઉપર દર્શન કરવા જતા ને એક્સિડન્ટમાં મરી ગયા. ઈમના મોવાય છે એમને પહોંચી જવાનું. પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા અને એનો વિશ્વાસ હોય તો સાચી દિશા બતાવી દે. બાકી કોઈને કોઈ તકલીફથી કોઈને કઈ લેના દેના નથી. તમારા પૈસે ખર્ચા કરશે, તમને જે કઈ 6-12 મહિના એનું સ્વાદ થશે ત્યાં લગી તમને આશ્વાસન આપશે. પછી તમને કહે છે મારેથી થતું હતું એ બધું કર્યું તમારા કર્મમાં જા રહેતું છે. તો જો જે ભગવાન અહીંયા બેઠા હોય તો એ 12 મહિના પહેલા ના કહી દે કામનું કામ ન થવાનો આ ખોટા ધક્કા ના કવરાય કેતા નથી. એવા આવો છે બનાવો થોડા અને આ વિધિ કરાવવાના આટલા 1000 આપ્યા. હકીકત માંગે તો 1000 ના આપી આપણે પણ ના કરોડપતિ થઈ જવું એટલે પધરામણી કરાવે મારી જેવાની. હું બીજાનું નામ નહીં દઉં, મારી જેવાનું નામ દે. ના છૂટા હોય તો હગાવાળાને લઈ આવે અથવા તો વ્યાજે લઈ આવે. આપણે પધરામણી કરવાના 10-11,000 તો આપણા પડે. ગાળો કોઈના ઘરે કામ કરવા અથવા તો એના અવસર પ્રસંગમાં હાજરી આપવા જોઈએ ને 5 રૂપિયા મેં કે મારા સેવકોએ લીધા આવું સાબિત કરી દે ને તો માથું ઉતારી ભોળાનાથના પગમાં કેવળ નથી કોઈના બાપની કે અમે લેવાની વૃત્તિ અને સેવાની વૃત્તિ કરીએ છીએ. કે રામાયણનો નાનો પ્રસંગ લઈ લો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કદાચ ગણો તો એને તો વનવાસ જ્યાં નદી પાર કરવી છે તો એને કેવટની મદદ લેવી પડી. ન તો ભગવાન હતા અદ્રશ્ય નદીના પેલા કિનારે જતા રહ્યા ના જતા રહ્યા તો એને એ શક્તિ નથી વાપરી. એ જે કઈ કેવટ ગરીબ માણસ હતો એના ભાગમાં જે સેવા લખી હતી એને એ નદી પાર કરાવડાવી. નગર લોકોને ભવસાગર પાર કરાવવા વાળો મર્યાદા પુરુષોત્તમ રામ એના કોઈની સહાયની હોય છે તો એમાં આપણે કોઈની જરૂર ના પડે એવું ના બને. સમજી જાઓ તમે આમાં આવી ગયું. કોઈ એવો દાવો કરતો હોય હું આપ કરતો હું આપ કરતો એટલો ચમત્કારી કોઈ હોય ને તો 9 મહિને હું કામ જીવવું 3 મહિને અવતાર ના લે કોઈ નથી એવું. હું નથી માનતો છે આપણા ધર્મનો ફાયદો લે છે. તમને 6-12 મહિના ધક્કા ખવડાવશે અને જેટલું તમારામાંથી મળશે કારણ કે નવા હોય તમે પર્સનાલિટી કાર્ડમાં વાપરવાના છો કે અમે બાપુના નજીક રજૂ જેવી સમજાય ને એમ કે પરમાત્મા શું મેં કીધું ને કે ભગવાન બધી જગ્યાએ છે અને તમે જ્યાં જ્યાં ભટકશો જે કઈ મંદિરે જશો એને બધી ખબર છે તમે કેટલું લોકોનો ખરાબ કર્યા પછી આવ્યા છો. તમે લોકોના લઈ પૈસા પાછા ના આપ્યા અને કોઈ પણ મંદિરમાં 15 ડબ્બા તેલના મોકલી દેશે શું ભગવાન તમારા ગુનાહ માફ કરી દેશે? ના, હું નથી માનતો ક્યારેય નહીં. હું શીખવાડતો નથી નહીં કરે. જે તમે કર્મનું ભાગું બાંધ્યું છે એ ભગવાનજી જોવા માટે તમારે ઉતાવળવાનું છે. એ ગમે એ રીતે તમારો હિસાબ કરવા આવશે આજ નહીં તો કાલ. એટલે જીવનમાં સુખી થવું હોય શાંતિ જોઈતી હોય તો કોઈ સારું સાનિધ્ય પકડી લો કોઈ સારું વ્યક્તિત્વ લઈ લો જ્યાં તમારા આત્માને શાંતિ મળતી હોય સારી દિશા બતાવતું હોય માટે કડવું બોલવાની ટેવડ હોય એવું વ્યક્તિ ગોતી લો. કોણ કયા દેશમાં આવશે યાર કોઈ ખબર નથી. આપણે તો નક્કી કરી લીધું હું કોઈની ટિપ્પણી નથી કરતો કોઈનો મને વિરોધ નથી કરતો પણ જો હું અંબોળો બનાવી લઉં થોડી દાઢી વધારી લઉં થોડા લાલ પીળા કપડા પહેરી લઉં એટલે હું સંત તમને એમાં મજા આવશે કે આ બાપુ કઈ ચમત્કારી છે. સાચા સંતો છે જેને બધું ત્યાગ્યું છે એ ક્યારે તેનો વાંધો નહીં
પણ કોકને મારી જેવા ઘર ચલાવવાનું વાંધો છે ને એને એટેક કરી લીધા આવો. આપણે અહીંયા કરતા નમાઈ છું સમજાય ને બાકી એનો ચોટલો કાપેલો દાઢી કપાઈ નાખો 66 માં જેવું પહેરે છે કોઈ તકે નહીં લાગે આપણે આમાં પ્રવેશ કર્યું છે